સોફે સડી ગયો પડી તઈ એક તો તારું કોઈ ધ્યાન ન રાખે ક્યાં ગયા બાપુજી ઓરમાં તો હેઠે ઉતરી ગયો પગથિયા મામા દીકરો માં બાપુજી ક્યાં વયા ગયા હોય બાપુજીને તો કહીને આ કયું ના હવારના ઘેરથી વયા ગયા ક્યાં ગયા હે કીને ખબર છે મામા દીકરો બિસાડો એકલો પડ્યો હોત તો શું કરે આમ બાકી ધ્યાન રાખજે આવવા દે એટલી વાત છે આવે એટલે આને લઉં હેરખાતે કીમણા ભાગી ગયા હતા ત્રત નેરા ભાગી જાવ કંઈ ખબર પડે નહીં ને અહીં ક્યાં કહીને જોયું નથી ને વયા ગયા હા કેવા છે હાજી સંદીપ તમે ગ્રીન કલરના શર્ટમાં એટલા મસ્ત લાગો ને મને તો બહુ જ ગમે મને ખબર હતી મેં નથી કીધું તો તમે ગ્રીન કલરનો જ શર્ટ પહેર્યો હે હા હવે હાલ નીચે તારે બહુ એક વાતની બે વાતની ત્રણ વાત તું બાન ભાભીની વાતું કરવામાં નવરી નથી થતી હવે હા ખબર મને તમે તો બોલા કરો ને તમે મારી યારે મમ્મી તમને એક વાત કહું મેં એને જાનવીને ફોન કર્યો હતો ને તો જાનવી નકર આવવાની હતી પણ જાનવીની મમ્મી હેને આવવા ન દીધી મમ્મી જાનવીને કેમ કે એમાં હેને જાનવીની મમ્મી દુઃખ લાગી ગયું સાચું કહો મમ્મી હાય રે કેવા દુઃખ લાગી ગયું મમ્મી તો કંઈ નથી કીધું તારા આવું ને તો કેવા દુઃખ લાગ્યું જાનવીને હું કહેત રહી તું સોનલે કંઈ કીધું કંઈ હોય તો મને કે કેમ દુઃખ લાગી ગયું મારા દીકરા એ મમ્મી તમે સોનલ હતી નહીં તમે એને વાત ન કરી ને એટલે એને મમ્મી દુઃખ લાગી ગયું કે તમે અત્યારે આમ થાય તો નથી કહેતા પછી લગ્ન પછી મારી દીકરીને કોઈ થાય તો તમે કે ન કહો તો અમારે પછી ઉપાડીને પાયા થાય ને એટલે મમ્મી ખાલી મારે આવું ને એકવાર ફોન કરી દીધો તો જાનવી મળી હગત આવી હગત જાનવી કેવી રડતી હતી ફોનમાં મારી પાસે મમ્મી હા શું કહો મમ્મી હું મારા દીકરા મને હું કંઈ નથી યાર હું તો મારા ઉપાધિમાં પડી હતી ને જાનવી મારી દીકરીથી વિશેષ મારા સોનાલે નથી રાખી હતી ને એટલે હું જાનવીને રાખું છું એ તને ખબર છે તું એમ કે ફોન કરી લેવાય મને દીકરા યાદ હતું હું આમાં પડી હતી તને ક્યાં નથી ખબરમાં એટલે કહો મમ્મી તમારે હા હું ફોન તો કરી લ્યો તો ખબર પડે કે હું વાત કરે હું નહીં મમ્મી ક્યાંક મૂકી દે ને હગાઈ તો મારે ઉપાધિ થઈ પડી અને મમ્મી જાનવી બહુ જ રડતી હતી મારી પાસે લગાડતી તાર હા હું ફોન વાત કરી લઉં કે બેન જી ભૂલ થઈ હોય માફ કરજો ને બીજું હું મારે કેવું એને લે આવતા રહ્યા તમે કયું નહીં કહું ક્યાંય ગયા તમે અટાણામાં ક્યાં વયા ગયા હતા ને બાપુજી ક્યાં વયા ગયા ને મૂકીને હુવરાવીને ઘોડિયામાં ઉપરથી હેઠો ઉતરીને બેસી ગયો હું તાર રસોડામાં હતી લોટ બાંધ્યો ને રોટલી કરી બધાય હાટું નાસ્તાની ઓલી મહારાણીની ભૂખ લાગી હતી તમે કેમણા વયા ગયા હતા એ મને કહો ને પણ તારે શું કામ છે કીમણો ગયો તો કીમણો નહીં અહીં ગયો તો પાસે કામ હતું તે બાપુજી એમ હાલવા નીકળે મને હમણાં હામાં ચડ્યા એ તો હવે કાનુડો તો ઉતરી જાય સીડી ક્યાં નતું તરતો ને વાતું કરતી હતી વારા વાતું કરો એમ કરો તી ઉતરી જઈને પડે તો આમ તો બા ને તમે બધા એમ કહેતા હોય ધ્યાન રાખજે અટાણ કોઈ ધ્યાન ન પડ્યું કાનુડા ઉપર આવી રીતે બિસાડાનો હેઠો ઉતરી ગયો હતી હું અહીં કામ હતું તી ગયો તો બોલ ને શું કામ હતું તમારે વળી એ તમને એક વાત કહું બાપુજી કાલ રાતે એમ વાત કરતા હતા કે ગામડે કોકને જાવું મોટા ભાઈને કોણ ગામડે જવાનું તમને કંઈ ખબર છે ના રે ના મને તો કંઈ ખબર નથી આપણે ખબર ને તને પહેલેથી જ આપણે ગામડામાં ઓછું ધ્યાન ત્યાં વાળીએ દઈએ આપણે સારી નોકરી રહી પછી ત્યાં શું જવાની જરૂર હોય એટલે પછી હવે શું કરવાનું હોય મને કેમ ખબર બાપુજી ઘણે કહેતા હતા કે હવે ત્યાં કંઈક મોહમ થઈ વેચવાની છે ના તેને વાતો કરતા હતા મોટા ભાઈ હવે શું કરે કેમ ખબર પડે આપણે તો બા ને ભાભી ને બધા નીકળી જવાના છે ના રે ના બા તો અહીં રહેવાના છે બાપુજી કે હું તો હમણાં જવાનો જ નથી હા બાપુજી તો એમ કહેતા હતા કે હું તો હમણાં જઈને અહીં રહેવાનો છું એ ખબર નહીં હવે એ તો શું કરે પણ મને એમ કે આ જવાના હશે બધા મોટા ભાઈ તો સવારના ક્યાંક ગયા હું રવેશમાં ઊભી હતી ને ત્યાં તડકો લેવા હું કાલે થોડીક વાર સારો તડકો લાવું તો ગરમી છે પણ ઉઠીને પણ તો મોટા ભાઈ ક્યાંક જતા હતા ખબર નહીં હું કહું ક્યાં જતા હોય મને એમ કે એટલે માલવા જતા હે આખો દી બેઠા રહેતા હોય તી કેમ ખબર હવે મને કંઈ ખબર હે નહીં હવે શું કરવાના હોય શું નહીં હાલ હવે આપણે નીચે જઈએ નાસ્તો થઈ ગયો આપણે મોડું થાય પછી જે કરવાના એ થઈ જાય હું તો ખાલી પૂછું સંદીપ તમને પૂછવામાં ગુનો એમ નથી કહેતો રાણી હાલો હવે મહારાજા જમી લ્યો નાસ્તો કરી લ્યો તમારે તો જમવા જેવું જ થાય કા હા મને નાસ્તો ભરપેટ જોઈએ તું નથી ને સોનાલ તો કોઈ ટિફિન કરી ન દેતું ને તો ટિફિન વગરમાં મને ખાવાનું ન ભાવે હો ત્યાં તારી બહુ યાદ આવતી કે મારી સોનલ મારી ડોબી હોય ને તો મને ટિફિન મસ્ત બનાવી દે એમાં તું ભીંડાનું શાક કેવું મસ્તીનું બનાવે ઓલું લીંબુ નાખીને કડકડિયું શાક મને એવું ભાવે કેદી કરી દઈ પાછું ભીંડાનું શાક કે એમાંય તને ઉલટી થાય
ના રે ના, એ તો હું તમને કાળી રાત્રે કરી દઉં. તમે કહો ને કે મને ભીંડાનું શાક કરી દે તો રાત્રે કરી દઉં ભીંડાનું શાક. એમાં હું તમારે ખાવું હોય તો મારે મૂંગો દઈને બનાવવું પડે. એટલે મારા પ્રાણનાથને ખાવું હોય ને, મારા સંદીપને ખાવું હોય ને તો મારે રાત્રે બનાવવું પડે. હાલ હવે હાલ લાઈફ કરતી આપણે મમ્મીને ત્યાં પછી કે દી આટો મારવા જાઉં એ કંઈ ખબર. મમ્મીને આટો મારવા તો હવે જવું પડશે ને, આવશો ને તમે? એમ કેમ ફરી ગયા? જવાબ તો આપો, જવાબ તો દેવો પડે ને. એમ ફરી ગયા હતી તમે? કાંઈ નહીં, ખાલી જઈ આવ્યું પછી આટો મારી આવ્યું. તને થોડુંક ઠીક થાવ દે. હમણાં આપણે વાવ જાવ નથી કરવી આવી રીતે છે તો. હા એમ તો જવું તો પડે ને મમ્મી ત્યાં. 4-5 દિવસથી હું આવી, પાછી જો મેં કંઈ ફોન બોને નથી કર્યો તો મમ્મીને એમ થાય ને કે એનામાં દીકરીને સારું છે. આવજો ને સંદીપ, એમ કરવા કરો હો. ઓ પિયા હવે લટોડી પટોડી થામાં બધું થઈ જાય. આપણે જઈ આવીએ. હા લટોડી થાય ને તને મને ત્યાં લઈ જાઓ. અત્યારે ત્યાં નહીં જવાય. જો હું તને પહેલાં કહી દઉં, પછી ખોટે ખોટી તું ભેજા મારી ન કરતી. અત્યારે તાર મમ્મી ત્યાં નહીં જવાય. પછી આપણે 2 દી પછી તારું હોસ્પિટલ બતાવવા જાઉં ત્યાં આટો મારતા આવું. સાચે જાઉં ને? સાચું કયો? હા જાઉં બાપા. હજી તો ત્યાં એટલો ટાઈમ રહીને આવી તોય માને ત્યાં જાય છે. જાઓ ના જ બોલવું, એમ બોલો ને એટલે. રૂઠ કે ના જાઓ મેરી જાન, पास मेरे आओ मेरी जान, मैं अकेला था दीवाना और न कहना जानूं आ ई मेरा दिल न तोड़ो, जाने तमन्ना मेरा है वादा, कर दो हमें माफ तुम आ ई मेरा दिल न तोड़ो. હાલ હવે નીચે હાલ ગાંડી હાલ. બસ તને આપણે પરમ દિવસ હોસ્પિટલ બતાવવા જાઓ ને તો લઈ જાય તાર મમ્મીને. ઓકે થેન્ક યુ સંદીપ. ક્યાં ગયા તા તમે? હું કરવા ગયા તા એ તો જવાબ આપો. એ ભાભી હું જોર જોરથી બોલે. હાલો તો જાય. ખબર નહીં હું બોલતા હોય, હાલ જોઈએ. કંઈક પણ લાગે. હાલ જોવા તો દે હું થયું. આને તો જો મજા આવે. કોઈ બોલે કોઈ કામ કરે. ઓહો હો બાયુને તો એવું હોય કોણ ક્યાં બોલે. એ હું છે ને ટિકિટ લેવા ગયો તો. આપણે ગામડે જવાનું છે ને તો ટિકિટ લેવા ગયો તો. કેની ટિકિટ લેવા ગયા? તે ટિકિટ લેવા ક્યાં ગયા? તમે તો દર વખતે એકલા જઈ આવો છો, ગમે તે બસમાં ગમે એ રિક્ષા જે ચડી જાય. ટિકિટ લેવાની શું જરૂર હતી એમાં તમારે? લે ટિકિટ તો લેવી પડે ને. ટિકિટ લીધી તારી મારી ને છોકરાઓને આપણે જવાનું છે ગામડે. હે શું વાત કરો? હું નથી આવવાની ગામડે. હો ને ગરમીનું તમે મને પૈસા વગર ટિકિટ લેવા. તમને કીનીએ કીધું છે કે તું ટિકિટ લઈ આવીને? બાપુજીએ કીધું? કીનીએ કીધું? બાપુજીએ કીધું હોય. તમને એવી હું ઓલી હતી તમારે ગામડે ત્યાં ગરમીનું ત્યાં ખોડાવું. ગામડે તો જવું પડે. ત્યાં મારું રાંધે કોણ, ખાવાનું કોણ કરે. મારે પછી અહીં બધું ઉપાધિ થઈ પડે. ત્યાં થોડાક દિયાલ નહીં ગમે ત્યાં મૂકી જાય. અટાણ તો તારે આવવું જ પડે મારે ભેગું. તારે મારે ત્યાં રાંધવાનું, ત્યાં ઘર ખુલ્લા રહીએ, કામ બામ કરવું પડે. ત્યાં પછી બધું વાડીએ તારે આવવું પડે. એ બા હું સેવો કાં રાયડું નાખે માં? શું થયું છે? શું થયું? એ બા એને ટિકિટ લઈ લેવા બા. અમારી ગામડે જવાની બા. કે આપણે બધાય ગામડે જવાનું છે બા. કાનુડો ન્યા આ બધાય છોકરી રહે એકલા બા. તડકો ધૂમ હોય ની કે તારે વાડીએ આવવું જોઈએ ને કામ કરવું જોઈએ ને બા. થોડા બધાય છોકરા ન્યા રહે મારા આઈથે બા. પાણી હવે તો ઉનાળામાં તંગી થાય, પાણી ની ભરવા જવું પડીએ બા. ટિકિટ લઈ આવી તો હું એકલો કેમ રહું? મોટા તારે પૂછાય માં, પૂછીને કરાય. કઈ પૈસા વગર હું ટિકિટ લઈ આવ્યો કીને? તાર બાપુજી કીધું આ વયા જાવ કા? બાપુજીએ નથી કીધું મને. કહ્યું હું મારી રીતે સવારે ઉઠીને કાલ ટિકિટ લઈ આવું. કાલ સવારની ટિકિટ છે અમારે જવાની. મારે બા પછી ત્યાં ઘેર રાંધવું, કામ કરવું. ત્યાં વાડીએ મારે ખૂબ કામ હોય. આ ભેગી હોય તો રાંધી તો દે. મારે હું એકલો કહીએ પૂગું બધાને. મંગુમાં એની છે ને એ કોળ ભાંગી પડી હતી. એ બિસાડા કરીને થકતા પછી એની બહુ રાયડું નાખે કે તમારે અહીં રાંધવું કરવું હોય ને એના કરતાં કોણ લેટ કરે. પણ હમણાં નથી જાઉં. ગોયરી મોહન પડી રહેવા દે. ભાગ્યાન કે વેસી નાખે જીમ વેસવી હોય એમ. ખોટે ખોટી કોણ ઓલી કરે ભેજા મારી બા. હું નથી જવાની બા. હમણાં તડકા ધૂમ પડે. મારા છોકરાને કોણ ન્યા રાખે બા? તમારે આવવું નત ને પાછું તમારે અહીં રહેવું પડે ને. બાપુજી અહીં હોય તો બાપુજીને કોણ કરે પછી બા? હું હમણાં નથી જવાની બા. મારે ત્યાં ઢહેડા જ કરવા પડે. છોકરા તો મોય ન હસવાય ન કઈ ત્યાં નળિયા ધૂમ છે ને તડકો હોય પાછો. શું કરું બા? આવી ગયા બીજા વાતું સાંભળવા. કોક પાસે તમે વાતું જ કરાવજો. કોક આપણી વાતું કરે, આપણે બે બાંધીએ, કોકને ગમે.
શું થયું ભાઈ? કંઈ નહીં ભાઈ, હું ટિકિટ લઈ આવ્યો. કાલ હું ને છોકરાને બધા ગામડે જઈએ છે. હું કહું પાછો મૂકી જાય પટાણ મોહનનું કામ છે તો તું ભેગી આવી નકર મારું કુનિયા રાંધે કરે અને ઘરે બંધ પડ્યા એટલા ટાઈમ થયા તો એ બધું હમું નમું કરવું જોઈએ. બાપુજી મારે નતા આવું તો બાને તમારે અહીં રાખવા જ પડે એટલે મેં કીધું કે અમે ટિકિટ લીધી તો રાયડું નાખે છે મારા ઉપર. ઓહો, કઈ વાંધો નહીં. ભાભી ન આવવું હોય તો એવી કઈ ઓલી કરમાં તું ભાભી ભલા આવી રહ્યા, તું એકલો જઈ આવ ને ભાઈ. એકલો કેમ જાઉં ભાઈ? એકલો મારે મેળ ના આવે ને ખાવા પીવાની બધી મારે ધાંધિયા હોય ને. એવું હોય તો એક કામ કર, સંદીપને તો હમણાં વેકેશન છે. સંદીપ તું ભાઈ ભેગો જા અને કહું તું ને મોટો ભાઈ બેસી જાઓ તો તમે સના થોડોક ટાઈમ ત્યાં રહ્યો. 15 દી તારે અમે વેકેશન પડ્યું હતી તો છે ને નિરાત મોહેમનું થઈ જાય તો તમે વાડીએ ને બધું કરી આવો. પછી પાછા આવતા રહ્યો. મોટી વહુની ટિકિટમાં તું બેસી જા. છોકરાની ટિકિટ ઉતા ક્યાં લીધી છોકરાએ? તો એમ કરો ને. ના હો બા, મારે ન હવે નીકળાય. જો સોનલને એકલી મૂકીને ક્યાંય હવે ન જઈ શકું. એને હોસ્પિટલે જવું હોય, ઘણીએ બતાવવા જવું હોય એટલે પછી મારે જરૂર પડે અને ગાડી વગર તો એને જવા ન દઉં. થડકા લાગે, પાછળના રોડ કેવા ખરાબ છે બધાય. ના હું નહીં જઈ શકું. મોહમ તમારે કરવી હોય તો કરો, નકર ભલે પડી ભાભીને જવું હોય જાય. બાકી એ બધાની મરજી. અમારે તમારે જવાનું હવે ધ્યાન રાખવું પડે. બે ભાન ત્રત થઈ જાય, મને એ બીક લાગે બા. ભાઈ એમાં હું વાંધો, અમે ત્યાં છે બતાય. બાપુજી છે તારા દવાખાનામાં બતાવી આવ્યું રિક્ષા કરીને. ક્યાંય હું ત્યાં નથી ત્યાં ઓલું. હા તો એની ક્યાં મોહેમ જરૂરી છે? મોહેમ દર વર્ષે થાય. છોકરું તો માન કરીને ભગવાન દીધું એટલું બા સમજણ રાખો. હું નહીં જાઉં, જો જાઉં હોય તો જાય, નકર કંઈ નહીં. કંઈ વાંધો નહીં, જીને જવું હોય જીને આવવું હોય કંઈ વાંધો નહીં. કંઈ ઉપાધિ કરો માં. હું નથી જવાની બા. હું તમને કહું 1, 2 ને 3 હું નથી જવાની. હું થાકી ગઈ બા. હવે ને અમારે કામ કરી તું તો જા તો ખબર પડે. આ સંદીપ બોલી ગયો ને, મને તો બહુ ગેમ લે. તું વયો જાય એટલે સોનલને હરખીને લઈએ. હાઈશ ભગવાન, તમે મને ટાઈમે સારું કર્યું. હવે તો સંદીપ ક્યાંય મને મૂકીને નહીં જાય. અમે છે વહુનું ધ્યાન રાખ્યું. એક નવી વહુને ક્યાં મહિના છે, બધીને હોય આવી રીતે કોઈ કઈ ધ્યાન નથી ત્યાં રહેતું. અમને તો કોઈ ધ્યાન નથી દીધું. નદીએ પાણી ભરવા જતા, લુગડા ધોવા જતા, બધું કરતા. કઈ એ બાજી હોય, મને અત્યારે નહીં મેળાવે. હું નહીં જાઉં ભાઈ. તમારે જવું હોય તો જાઓ, નકર કંઈ વાંધો નહીં. ટિકિટ કરાવી નાખો કેન્સલ, નકર ગોયરી ટિકિટના પૈસા હું આપી દઈ તમને. મારે અત્યારે નહીં મેળાવે હો. હું તમને કહી દઉં, જો મારે સોનલનું ધ્યાન રાખવું પડે. અને અત્યારે જો અમે નાસ્તો કરીને ભાઈ નીકળીએ અને કામ છે નથી હો સ્કૂલનું. તને તો બોલાવ્યો નથી થતો સંદીપ, બોલાવ્યો નથી થતો. સિરીક બોલાવીએ તો રાયડું નાખવા માંડે સીધો.